વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના આદિવાસી વિસ્તારમાં નવા વર્ષની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી। જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં નવા વર્ષને ભારે ઉત્સાહપૂર્વક વધાવવામાં આવ્યું। કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી જેવો માહોલ હતો। જીતુભાઈના નિવાસસ્થાને આયોજિત અભિનંદન સમારોહમાં સવારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આ મહત્વનું છે। પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા માટે આદિવાસીઓ ઘેર નૃત્ય કરે છે। ઘેરૈયો ટોળકી વિસ્તારના ગામડાઓમાં ફરે છે, તો આ ઘેરૈયો ટોળકીને પણ યજમાન પરિવારો ઉત્સાહથી આવકારે છે। ત્યારે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના નિવાસસ્થાને આવેલ ઘેરૈયાઓની ટોળકીને ધામધૂમથી આવકારવામાં આવી। ઘેરૈયાની જે નૃત્ય છે એ સમગ્ર દરેક ગામમાં, દરેક મોહલ્લામાં, અલગ અલગ વિસ્તારની અંદર ઘેરૈયા નૃત્ય કે દરેકના ઘરના આંગણા સુધી જાય અને એનો ઉમરો એટલે મુખ્ય દરવાજો હોય ત્યાં સુધી જાય અને ત્યાં સુધી